અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું હતું। કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા તથા જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલન દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સ્ટેટ લલિત કલા અકાદમી દ્વારા મૂકવામાં આવેલ પ્રદર્શન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સંમેલનમાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથે જ દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં જનભાગીદારીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભાજપ પ્રદેશ વક્તા દીપક જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના વેપાર ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકોએ સંમેલનમાં ભાગ લીધો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સૌને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે, એ ખુશી છે પૂરા ભારતની અંદર આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત થઈ, આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે। ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે, સ્વાવલંબન ભારત છે। એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે। ભારત એક વિશ્વાસુ દેશ છે। આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે। આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001 થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે। આજે જોયું છે કે એ વખતે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની, વડાપ્રધાન બહેનેથી જોયું છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે। ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી। પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા। જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરી શકો। ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના, આમ 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે। ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે। 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું।